श्री गणेशाय नमः। श्री भागवत भगवान की जय। ओम नमो भगवते वासुदेवाय। આજે શ્રીમદ ભાગવત મહાપુરાણ અંતર્ગત મહાત્મ્ય વિભાગે ચોથો અધ્યાય ગોકર્ણ ઉપાખ્યાન. ગોકર્ણજી મહારાજની ઉત્પત્તિ અને એમનો જ્ઞાનોપદેશની વાત. ચોથો અધ્યાય गोकर्णोपाख्यान प्रारंभ. सुदुवाच अथ वैष्णवचित्तेषु दृष्ट्वा भक्तिमलौकिकीं निजलोकं परित्यज्य भगवान भक्तवत्सल. સુજી કહે છે, મુનીશ્વરો, તે સમયે ભક્તોના ચિત્તમાં અલૌકિક ભક્તિનો પ્રાદુર્ભાવ થયો. તે જાણી ભક્ત વત્સલ ભગવાન પોતાનું ધામ છોડીને ત્યાં પધાર્યા છે. ક્યાં? કે જ્યાં સનકાદિ ઋષિઓ નારદ મુનિને યજમાન બનાવી એમને ભાગવતનો દિવ્ય જ્ઞાનોપદેશ કરી રહ્યા હતા. અને તે સમયે ત્યાં ભક્તિ પોતાના પુત્ર જ્ઞાન અને વૈરાગ્યની સાથે પ્રાદુર્ભાવ થઈ અને નિત્ય લીલામાં રત થઈ હતી અને સનતકુમારોની આજ્ઞા મેળવી ભક્તોના હૃદયમાં વિરાજિત થઈ. તે સમયે ભગવાન પોતાનું ધામ છોડી એ ભાગવતી કથામાં પધાર્યા છે. વનમાલી ઘનશ્યામ પીતવાસા મનોહર કાંચી કલાપરુચિરો લસન મુકુટ કુંડલ. તેમના ગળામાં વનમાળા શોભતી હતી. પુષ્પોની માળા એ સમયે ભગવાન શ્રી હરિના કંઠમાં વિરાજમાન હતી, શોભિત થઈ રહી હતી. તેમનું શ્રીઅંગ સગળું મેઘ શ્યામ વર્ણનું હતું. ઘનશ્યામ, વાદળાના જેવું ઘન ઘેરું શ્યામ વર્ણનું એમનું એ દિવ્ય દેહ વિગ્રહ ભાસી રહ્યો. એના પર મનોહર પિતાંબર, પીળા કલરનું અંબર વસ્ત્ર એટલે પિતાંબર સુશોભિત થઈ રહ્યું હતું. એમનો કટિપ્રદેશ કંદોરાની ઘુઘરીઓથી સજાયેલો હતો. ભગવાનની જે કેડ જે છે, કટિપ્રદેશ છે, ત્યાં કંદોરો, ઘુઘરીઓ વાળો કંદોરો મનોહર રણકાર વાળો સુશોભિત થઈ રહ્યો હતો. માથા પર મુકુટની કહેવાય છે ચળક અને કાનોમાં કુંડળની ઝળહળ શોભી રહી હતી. એવું ભગવાનનું દિવ્ય સ્વરૂપ ભાસી રહ્યું હતું. ત્રિભંગ લલિત ચારુ કૌસ્તુભેન વિરાજિત કોટિ મન્મથ લાવણ્યો હરિચંદન ચર્ચિત. ત્રિભંગ લલિત ભાવથી ઉભેલા તેઓ ચિત્ત ચોરી લેતા હોય. વક્ષ સ્થળ પર એટલે છાતી પર, વક્ષ સ્થળ પર કૌસ્તુભ મણિ જળ હરી રહ્યો હતો. જે ભગવાને પોતાના કંઠમાં ધારણ કર્યો છે એ કૌસ્તુભ મણિ જળ હરી રહ્યો હતો. સગળું શ્રીઅંગ હરિચંદનથી લેપાયું હતું. ચંદનની કેટલી પ્રકૃતિઓ છે: શ્યામ, રક્ત, પીત, શ્વેત. આમ અહીંયા હરિચંદન, એ હરિચંદનનો લેપ ભગવાનના વક્ષ સ્થળ ઉપર લગાવેલો હતો. તે રૂપની શોભાનું શું કહેવું? એ તો જાણે કરોડો કામદેવોનું રૂપ માધુર્ય છીનવી લીધું હોય એવું અલૌકિક દિવ્ય તેજોમય સ્વરૂપ ઈશ્વરનું છે. પરમાનંદ ચિન્મૂર્તિ મધુરો મુરલીધર આવિવેશ સ્વભક્તાનામ હૃદયાન્યમલાની ચ. તે પરમાનંદ ચિન્મૂર્તિ મધુરાતિ મધુર મુરલીધર એવી અનુપમ છબીથી પોતાના ભક્તોના નિર્મળ ચિત્તોમાં આવિર્ભૂત થયા. ભગવાન પોતાના ભક્તોના ચિત્તમાં અલૌકિક અનુપમ પ્રેમમયી પ્રકૃતિ છાપથી ઉત્પન્ન થાય છે. પહેલાં કહું, ભગવાન જે છે ને એ માત્ર ને માત્ર અનુભવ દ્વારા જાણી શકાય છે. ભગવાનનું સ્વરૂપ અનુભવથી કેળવી શકાય છે. જે ભગવાનના સ્વરૂપની પ્રતીતિ મને થાય સ્વાભાવિક છે, તમને ન થઈ શકે. તમને જે અનુભૂતિ થાય મને ન થઈ શકે. આવું દિવ્ય અલૌકિક પરમ તેજોમય ઈશ્વરનું સ્વરૂપ એ સમયે આ સભાની વચ્ચે દરેક જણની નજર સામે સન્મુખ હતું. વૈકુંઠવાસીનો એ ચ વૈષ્ણવા ઉદ્ધવાદય તત્કથા શ્રવણાર્થમ તે ગૂઢરૂપેણ સંસ્થિતા
ગુડરૂપેણ સંસ્થિતા. ત્યાં ભગવાનના નિત્ય લોક નિવાસી લીલા પરિકર ઉદ્ધવજી વગેરે ગુપ્ત રૂપે તે કથા સાંભળવા માટે આવ્યા છે. ભગવાનના જે નિત્ય લીલા વિગ્રહ લીલા પરિકરો એમની સેવામાં તત્પર રહેવાવાળા જે જીવો છે એ પણ આ કથા સાંભળવા માટે ગુપ્ત વેશમાં પ્રવેશ્યા છે. તદા જય જયા રાવો રસપુષ્ટિરલૌકિકી ચૂર્ણ પ્રસૂન વૃષ્ટિશ્ચ મુહુ શંખરવોપ્યભૂત. પ્રભુ પ્રગટ થયા ત્યારે ચારે બાજુમાં જય જયકારનો ધ્વનિ થવા લાગ્યો છે. જય ઘોષ થઈ ઉઠ્યો છે, જયકાર થવા લાગ્યો છે. તે સમયે ભક્તિ રસની અદ્ભુત પુષ્ટિ થઈ. જે ભક્તિના અંદર ભક્તિ રસની પુષ્ટિ વધારે અદ્ભુત થવા લાગી છે. વારંવાર અબીલ અને ગુલાલ વેરાવા લાગ્યું છે. પુષ્પોની વૃષ્ટિ થવા લાગી છે. શંખ ધ્વનિ વાગવા લાગ્યો છે. શંખનાદ ચારે બાજુ શંખની નાદ થઈ રહ્યો છે. એમ કહેવાય કે તત્સભા સંસ્થિતાનામ ચ દેહ ગેહાત્મ વિસ્મૃતિ દ્રષ્ટવા ચ તન્મયાવસ્થામ નારદો વાક્યમબ્રવીત. તે સભામાં જેઓ બેઠા હતા એમને પોતાના દેહનું ઘરનું કે આત્માનું પણ ભાન રહ્યું નહીં. અરે આવું દિવ્ય પ્રકૃતિ દિવ્ય મૂર્તિ ભગવાન સાક્ષાત જ્યારે નજર સન્મુખ હોય કોણ પોતાના ભાનમાં રહે? ભાન ભૂલી ભગવાનની અંદર બધા ભાવથી ઓતપ્રોત થયા છે. એવી તન્મયતા જોઈ નારદજીના મુખે વચન નિસરી પડ્યા છે. અલૌકિકોયમ મહિમા મુનીશ્વરા સપ્તાહજન્યોદ વિલોકિતો મયા મૂઢા સઠાયે પશુ પક્ષિણોત્ર સર્વેપી નિષ્પાપતમા ભવંતી સર્વેપી નિષ્પાપતમા ભવંતી. નારદજી કહે છે, મુનીશ્વરો, આજે મેં સપ્તાહ શ્રવણનો આ ઘણો જ અલૌકિક મહિમા નિહાળ્યો છે. આ અલૌકિક મહિમા જે છે સપ્તાહ શ્રવણ મેં આજે મારી નરી આંખે જોયો છે. અહીં જે ઘણા મૂર્ખ અને દુષ્ટ લોકો તથા જે પશુ પક્ષીઓ પણ છે એ સૌ અત્યંત નિષ્પાપ બન્યા છે. તો પછી જ્ઞાનીઓની તો વાત જ શું કરવાની? તો નૃલોકે નનુ નાસ્તિ કિંચિત ચિત્તસ્ય શોધાય કાલૌ પવિત્રમ અગૌધનિધ્વંસકરમ તથૈવ તથાસમાનમ ભુવિ નાસ્તિ ચાન્યત. તેથી એમાં સંદેહ નથી કે આવા કલિકાલના સમયે ચિત્તની શુદ્ધિ માટે આ ભાગવત જેવું મર્ત્યલોકમાં પાપ પુંજનો નાશ કરવા વાળું બીજું કોઈ સાધન, પવિત્ર કરવાવાળું સાધન હોઈ શકે? શક્ય જ નથી. જે ઈશ્વર પોતે જ આ દિવ્ય અનુભૂતિ કરાવવાળો હોય એની બીજી કોઈ રીતે આ સંસારના ભાગવત સપ્તાહ શ્રવણ દ્વારા ઈશ્વરને જો સન્મુખ લાવી શકતો હોય, ઈશ્વર ભક્તિને જો પ્રવર્તિત કરી શકતા હોય, ભગવાનને અહીંયા સાક્ષાત પ્રગટ કરી શકતો હોય તો આવું કોઈ બીજું સાધન સપ્તાહ શ્રવણ વિધિ સિવાય આ કળિયુગમાં બીજું કોઈ જોવા મળી શકતું મારી નજરમાં તો નથી, એવું નારદજી કહે છે. કે વિશુદ્ધ્યંતિ વદન્તુ મહ્યમ સપ્તાહ યજ્ઞેન કથમયેન કૃપાલુ વીરલોક હિતમ વિચાર્ય પ્રકાશિત ગોપી નવીન માર્ગ. કહી રહ્યા છે નારદજી કે હે મુનિઓ, તમે સૌ ઘણા દયાળુ છો, સદભક્તિ વાળા છો, દયનીય પ્રકૃતિ અને દયાવાન મનુષ્યમાં બ્રાહ્મણોના મુનિઓના સ્વાભાવિક લક્ષણો છે. દયા દમ દાન વિશિષ્ટાનામ, તો એવા દયનીય દયા ભાવ વાળા છે. તમે સંસારના કલ્યાણનો વિચાર કરીને આ સાવ નિરાળો માર્ગ પ્રગટ કર્યો છે. સંસારના જીવોના સુખની, સંસારના જીવોના ઉદ્ધારની ભાવનાથી તમે વાસ્તવમાં અહીંયા આ નવીન માર્ગ પ્રશસ્ત કર્યો છે. તમે કૃપા કરીને તો બતાવો કે આ કથારૂપી સપ્તાહ યજ્ઞ વડે કયા કયા લોક પવિત્ર બની શકે. મહેરબાની કરી અમને જણાવો કયા કયા લોકને આનાથી પવિત્ર બનાવી શકાય છે. આ સપ્તાહ શ્રવણ દ્વારા કયા કયા લોક
પવિત્ર થઈ શકે એ કૃપા કરી મારી પર જણાવો. કુમાર એટલે સનત કુમાર હજી કહી રહ્યા છે, ये मानवा पाप कृतस्तु सर्वदा सदा दुराचार रहता विमार्गगा क्रोधाग्निदग्धा कुटिलास्य कामिनः सप्ताह यज्ञेन कालो पुनन्ति ते. जो हमेशा जात जातना पाप करता રહે છે, નિરંતર દુરાચારમાં તત્પર રહે છે અને આવા માર્ગે ચાલે છે, ત્યાં ક્રોધાગ્નિથી બળતા કુટીર અને કામીઓ છે, બધા જ આ કળિયુગમાં સપ્તાહ યજ્ઞથી પવિત્ર બને છે. આ સપ્તાહ યજ્ઞ દ્વારા આ તમામ લોકો જે પાપી છે, કુટીલ છે, દુષ્ટ સ્વભાવના છે, પ્રકૃતિહીન છે, એ બધા જ આ સપ્તાહ શ્રવણનો વિધિ શ્રવણ કરે તો બધા જ પુણ્યશાળી બને. सत्य नहीं ना पितृमातृदूषका तृष्णा कुलाश्चाश्रम धर्म वर्जिता येदाम्बिका मत्सरिणोऽपि हिंसका सप्ताह यज्ञेन कालो पुनन्ति ते. આ ઉપરાંત જેઓ સત્યહીન છે, અસત્ય ભાષણ કરવા વાળા છે, સત્ય સદાચારનું એકમાત્ર જેઓની અંદર લક્ષણ નથી વિદ્યમાન, તેવા લોકો માતા પિતાની જેઓ નિંદા કરવા વાળા છે, અપશબ્દ પ્રયોજિત કરવા વાળા છે, જેઓ એમના માટે ખરાબ ભાવ રાખવા વાળા છે, તેઓ તૃષ્ણાથી વ્યાકુળ છે, આશ્રમ ધર્મ ત્યજી દેનારા છે. 4 આશ્રમો આપણી સંસ્કૃતિમાં વર્ણવવામાં આવ્યા છે: બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમશ્ચ સંન્યાસ આશ્રમ. આ 4 આશ્રમોનો ક્રમ છે. દરેક મનુષ્ય સર્વપ્રથમ બ્રહ્મચર્ય આશ્રમનું પાલન કરવું જોઈએ, ત્યારબાદ ગૃહસ્થાશ્રમના યોગ્ય લક્ષણોને અનુસરી ગૃહસ્થાશ્રમનું પાલન આ સંસ્કૃતિને ચલાવવા માટે કરવું અનિવાર્ય છે. ત્યારબાદ વાનપ્રસ્થાશ્રમ, બધી જ પણોજળ પોતાના સંતાનને છોડી વાનપ્રસ્થી બનવું જોઈએ, અને ત્યાર પછી સંન્યાસ લે તો સંન્યાસ ધર્મ લાજતો નથી. આની પાછળ પણ ઘણી મહિમા શાસ્ત્રોમાં વર્ણવ્યું છે. 4 આશ્રમમાં પ્રથમ 25 વર્ષ, 100 વર્ષનું આયુષ્ય ગણીએ તો પ્રથમ 25 વર્ષનું જે આયુ છે એ બ્રહ્મચર્ય આશ્રમ, વિદ્યાભ્યાસને ગ્રહણ કરવાનો આશ્રમ. બીજો જે અવધિ જે બની રહ્યો છે એ બીજો અવધિ એટલે બીજા 25 વર્ષ એ ગૃહસ્થાશ્રમ. 50 વર્ષની આયુ થાય એટલે વાનપ્રસ્થી બનવું જોઈએ. અત્યારે વાનપ્રસ્થી ન થઈ શકીએ પણ ઘરમાં જ રહીને વાનપ્રસ્થને ભોગવીએ, સંસારી મોહમાયામાંથી મુક્તિ મેળવી બધું જ ઉત્તરાધિકારીને સોંપી કારભાર પોતાનું જીવન નિર્વાહ પોતાની પાસે રાખી અને ઈશ્વરાધીન થવું, એ જ વાનપ્રસ્થ. ત્યારબાદ કહ્યું છે તમે સંન્યાસ ધર્મને ગ્રહણ કરો. આમ દ્વેષ કરનારા દંભીઓ જે આ 4 આશ્રમમાં માનવા વાળા નથી તેઓ, આ ઉપરાંત કહે છે હિંસા કરનારાઓ જે દંભીઓ છે, આ તમામ સપ્તાહ શ્રવણની વિધિ દ્વારા પવિત્ર બને છે. પંચોગ્ર પાપાશ્ચલ છદ્મકારિણ ક્રૂરા પિશાચા ઇવ નિર્દયાશ્ચ બ્રહ્મ સ્વપુટા વ્યભિચારકારિણ સપ્તાહ યજ્ઞેન કલૌ પુનન્તિ તે. સપ્તાહ યજ્ઞેન કલૌ પુનન્તિ તે. અર્થાત જો મદિરા પાનમાં લિપ્ત છે, અપેય પદાર્થોને પીવામાં લિપ્ત છે, બ્રહ્મહત્યા, સ્વર્ણાસ્તે એટલે સોનાની ચોરી, ગુરુ પત્નીની સાથેનો દુર્વ્યવહાર અને વિશ્વાસઘાત, આ 5 મહાપાપ કરનાર કયા છે, અને છળ કપટ કરનાર છે, ક્રૂર અને પિશાચ જેવા નિર્દય છે, બ્રાહ્મણોના ધનની પુષ્ટ થનારા એ વ્યભિચારીઓ છે, બ્રાહ્મણનું ધન હરી લેવા વાળા જેવો દુષ્ટો છે તેઓ,
આ લોક અને કળિયુગમાં સપ્તાહ યજ્ઞથી પવિત્ર બને છે. આ બધા જ કોઈ પણ પ્રકારનો પાપી હોય સપ્તાહ યજ્ઞ શ્રવણની વિધિ દ્વારા આ લોકમાં પરલોકમાં પવિત્ર બને છે. કાયેન વાચા મનસાપી પાતકમ નિત્યમ પ્રકુર્વન્તિ સઠાઠેન યે વરસ્વપૂટા મલિના દુરાસયા સપ્તાહ યજ્ઞેન કાલો પુનંતિ તે. જે દુષ્ટો હંમેશા હઠપૂર્વક મન, વાણી અને શરીરથી પાપ કર્મમાં લિપ્ત રહ્યા કરે છે, બીજાઓના ધનની જ પુષ્ટ થાય છે, બીજાઓના આધારે જ પોતાનું જીવન નિર્વાહ થતો જાણે છે, તથા મેળા મલિન મનવાળા છે, મનમાં કુભાવવાળા છે, આવા દુષ્ટ આશયવાળા તેઓ પણ કળિયુગમાં સપ્તાહ શ્રવણના વિધિ દ્વારા મુક્ત બને છે, પવિત્ર બને છે. અત્ર તે કીર્તયિષ્યામ ઇતિહાસં પુરાતનમ યસ્ય શ્રવણ માત્રેણ પાપહાનિ પ્રજાયતે. હે નારદજી, હવે અમે તમને આ બાબતમાં એક પ્રાચીન ઇતિહાસ કહી રહ્યા છીએ. સાંભળો. એને સાંભળવા માત્રથી બધા પાપો નાશ પામે છે. આ વસ્તુને જે બની ગઈ છે, જે ઉપદેશ આપ્યો છે કે ભાગવતની સપ્તાહ શ્રવણ વિધિ દ્વારા સમસ્ત પ્રકારના પાપો નિવૃત્ત થાય, એનું ઉદાહરણ આપવા માટે જે સત્ય ઘટના પૂર્વે બનેલી છે એ ઘટના, એ ઉદાહરણ બતાવી રહ્યા, જેથી કરીને શ્રોતાઓના મનમાં વિશેષ શ્રદ્ધાનો ભાવ ઉત્પન્ન થાય. અને વાત કરતા કહી રહ્યા છે, તુંગભદ્રા તટે પૂર્વમ અભૂત્પત્તમનુત્તમમ યત્ર વર્ણાસુ ધર્મેણ સત્ય સત્કર્મ તત્પરા. પહેલાના સમયમાં તુંગભદ્રા નામના નદીના કિનારે એક સુંદર નગર વિદ્યમાન હતું. આ તુંગભદ્રા નદીના કિનારે એક સુંદર રમણીય નગરી હતી. ત્યાં બધા જ વર્ણોના લોકો પોતપોતાના ધર્મનું રક્ષણ કરતા નિવાસ કરતા હતા, આચરણ કરતા હતા, સત્ય અને સત્કર્મમાં તત્પર રહેતા હતા. આત્મદેવ પુરે તસ્મિન સર્વવેદ વિશારદ શ્રૌતસ્માર્તેષુ નિષ્ણાંતો દ્વિતીય ઇવ ભાસ્કર. તે નગરમાં આત્મદેવ નામનો વિદ્વાન બ્રાહ્મણ રહેતો હતો. તે સાક્ષાત બીજો સૂર્ય હતો. તેજસ્વી હતો, વેદ વિદ્યામાં વિશારદ હતો, જ્ઞાનવાન હતો, શ્રૌત અને સ્માર્ત કર્મોમાં નિપુણ હતો. એ પુરોહિત હતો. ભિક્ષુકો વિદ્યવાન લોકે તત્પ્રિયા ધુંધલી સ્મૃતા સ્વવાક્ય સ્થાપિકા નિત્યમ સુંદરી સુકુલોદ્ભવા. જે ધનવાન હતો અને પુરોહિત કર્મ કરીને, પૌરોહિત્ય બ્રાહ્મણનું કર્તવ્ય કરીને એ જીવન નિર્વાહ કરતો હતો. તેની પ્રિય પત્ની હતી જેનું નામ ધુંધુલી હતું. તે ખાનદાન અને રૂપવાળી હતી, પણ હંમેશા પોતાની વાતને વળગી રહેનારી હતી. મુખેથી જે નીકળી ગયું એ જ સત્ય સનાતન માની, એ પકડી, એ વાતને છોડવા વાળની, અર્થાત કહીએ તો જિદ્દી પ્રકૃતિની હતી. લોક વાર્તા રતા ક્રૂરા પ્રાયસો બહુજલ્પિકા સુરાચ ગૃહકૃત્યેષુ કૃપણા કલહ પ્રિયા. સ્ત્રીના લક્ષણો કેવા હતા એ વર્ણન કરતા કહ્યું છે, લોક વાર્તા રતા ક્રૂરા. તે લોકવાતો કરવામાં રત રહેતી, એટલે ગામની પંચાયત કરવામાં નિપુણ હતી. તેનો સ્વભાવ ક્રૂર હતો, સ્વભાવથી જે થોડી ક્રૂર હતી. મોટે ભાગે તે કઈ ને કઈ બબડ્યા કરતી હતી. પ્રાયસો બહુ જલ્પિકા. એ મુખેનું મોઢું શાંત ન રહે, કંઈક નું કંઈક બબડ્યા જ કરવાની એની પ્રકૃતિ હતી. ગૃહ કૃત્યેષુ સુરા, સુરાચ ગૃહ કૃત્યેષુ, અને ઘરનું કામ કરવામાં તદ્દન નિપુણ હતું. એમ કહું છું, કૃપણા છે કલહ પ્રિયા. કૃપણ કહેતા કંજૂસ, અને કલહ પ્રિયા એટલે કજિયા ખોર પ્રકૃતિ પણ એની વિદ્યમાન હતી.
કંજૂસ પણ હતી અને કજિયાખોર પણ હતી. એનો સ્વભાવ, એનું વર્ણન કર્યું છે. આ સ્ત્રી, આત્મદેવની સ્ત્રી કેવી છે? તો આત્મદેવની સ્ત્રી વિશે કહેતા કહ્યું છે એ વાતોડી છે, એ ગામ પંચાયત કરવા વાળી છે, ઘરનું કાર્ય કરવામાં નિપુણ છે. તો સાથે સાથે આ સ્ત્રી છે એ કંજૂસ અને કજિયાખોર પણ છે. એવમ નિવસતો પ્રેમણા દંપત્યો રમમાણયો અર્થા કામાસ્તયોરાસન સુખાય ગૃહાધિકમ સુખાય ગૃહાધિકમ. આમે બ્રાહ્મણ દંપતી પ્રેમથી પોતાના ઘરમાં રહેતા હતા અને વિહરતા હતા. એમની પાસે ઘણું ધન અને ભોગ વિલાસની પર્યાપ્ત સામગ્રી વિદ્યમાન હતી. ઘર-બાર પણ સુંદર હતું, પરંતુ તેનાથી તેઓ સુખી ન હતા. સુખ ધનમાં નથી હોતું અને દરેક બ્રાહ્મણ એક ગરીબ નથી હોતો, એ પણ વર્ણવ્યું છે. બ્રાહ્મણ હંમેશા હૃદયથી ઉદાર ચિત્ત અને ઐશ્વર્યને પ્રાપ્ત કરેલો છે, એવું આનું વર્ણન છે. બધું જ સાધન સાહિત્ય એની પાસે પ્રાપ્ત છે. માત્ર તકલીફ એક જ વાતની બની રહી છે. આ બ્રાહ્મણને પાસે જીવનમાં એક જ તકલીફ કે એને ધનથી સુખ નહોતું, તેનાથી સુખી નહોતું. દુઃખનું કારણ શું છે? તો કહ્યું છે પશ્ચાત ધર્મ સમારબ્ધસ્તાભ્યામ સંતાન હેતવે ગોભુ હિરણ્યવાસીંસી દીનેભ્યો યચ્છત સદા. જ્યારે ઉંમર ઢળતી ગઈ, પ્રૌઢાવસ્થાથી પણ વટવા લાગ્યા, ત્યારે એમણે સંતાન પ્રાપ્તિ માટે જાત જાતના પુણ્ય કાર્યો શરૂ કર્યા અને તેઓ દીન દુખીઓને ગાય, ભૂમિ, સ્વર્ણ, વસ્ત્ર વગેરેનું દાન કરવા લાગ્યા. એમને સંતાનનું સુખ નથી, એટલે સંતાનના સુખની પ્રાપ્તિ માટે ઢળતી વયે કેટલાય પ્રયત્નો કર્યા. જેટલા થઈ શકે એટલા સત્કર્મ, એટલા પુણ્ય કર્મો કરવા લાગ્યા છે. કહેવાય છે કે ઢળતી વયે પુણ્ય કર્મમાં દાન, દક્ષિણા, સોનું, વસ્ત્ર, અલંકાર, પૂજા, મંત્ર જાપ ઘણું બધું એ કરવા લાગ્યા છે. ધનાર્ધમ ધર્મ માર્ગેણ તાભ્યામ નિતમ તથાપિ ચ ન પુત્રો નાપી વા પુત્રી તતશ્ચિંતાતુરો ભૃશમ. આ રીતે આપણે ધર્મના માર્ગે પોતાનું અડધું ધન ખર્ચી નાખ્યું છે, તો પણ એમને પુત્ર કે પુત્રીનું મુખારવિંદ દર્શન નથી થયું. તેથી તે બ્રાહ્મણ ઘણો જ ચિંતાતુર થયો. એકદા સદ્વિજો દુઃખાન ગૃહં ત્યક્ત્વા વનં ગત મધ્યાહ્ને તૃષિતો જાત સ્થળાગમ સમુપેયવાન. એક દિવસે બ્રાહ્મણ ઘણો દુઃખી થઈને ઘર છોડી વન તરફ ચાલી નીકળ્યો છે. ભર બપોરના સમયે તેને તરસ લાગી, તેથી તે તળાવની પાસે બેઠો છે. પીત્વા જલમ નિષન્નસ્તુ પ્રજા દુઃખેન કર્ષિત મુહૂર્તાદપી તત્રૈવ સંન્યાસી કસિદાગત. સંતાનના અભાવના દુઃખેનું શરીર સૂકવી નાખ્યું હતું. શોક, એમાં જ્યારે જે વસ્તુની ઈચ્છા હોય ને વસ્તુ ન પ્રાપ્ત થાય, કેટલાય પ્રયત્નો કર્યા પછી પણ ત્યારે મનુષ્યનું મન એટલું એ વસ્તુને પ્રાપ્ત કરવા માટે ઓતપ્રોત બની જતું હોય છે અને વર્તમાન સુખોને ભૂલી દુઃખનું આવરણ લઈને બેસી જતું હોય છે. અહીંયા આત્મદેવ સાથે પણ એવું જ થયું છે. એ સંતાન સુખના માટે વલખા મારતો દુઃખી થઈ નિસાસા છોડતો શરીર સુકાઈ ગયું છે એવી હાલતમાં અહીંયા બેઠો છે. થાકી જવાને કારણે ત્યાં જ પાણી પીને ત્યાં જ બેસી ગયો છે. થોડોક સમય એટલે એક મુહૂર્ત વીત્યું. મુહૂર્ત કહેતા 48 મિનિટ. એક દિવસની અંદર કેટલા મુહૂર્ત હોય? તો 30 મુહૂર્ત હોય છે અને દિવસ 24 કલાકનું, એટલે 48 મિનિટનું એક મુહૂર્ત. આવું એક મુહૂર્તની જે 48 મિનિટ જેવો ત્યાં બેઠો હશે, ત્યાં એક સંન્યાસી મહાત્મા પધાર્યા છે. દ્રષ્ટવા પિત જલમ તમ તુ વિપ્રો યાતસ્તદંતિકમ
નત્વા ચ પાદયોસ્તસ્ય નિશ્વસન સંસ્થિતઃ પુર. જ્યારે બ્રાહ્મણે જોયું કે તે સંન્યાસી મહારાજે જળપાન કરી લીધું છે, ત્યારે તે એમની પાસે ગયો ને ચરણોમાં નમીને સામે ઊભો રહી નિશ્વાસ નાખવા લાગ્યો છે. અહીંયા નિશ્વાસ નાખે છે. પણ ક્યારે? જો આવતાને જોયું તેજસ્વી મહાત્મા છે, બ્રાહ્મણને ખ્યાલ આવે કે દિવ્ય પુરુષ છે, આની પાસે માંગવાથી બધું મળી શકે એવો ભાસ થયો. પણ આવતાની સાથે એને માંગવા નથી. એમને જોયું કે નિવૃત્ત થયા પોતાનું કર્તવ્ય કરીને. બ્રાહ્મણનું જોયું કે સંન્યાસી મહારાજ પોતાનું કર્તવ્ય કરી નિવૃત્ત થયા છે, જલપાન કરી નિવૃત્ત થયા. ત્યાર પછી પોતાની ઈચ્છા વ્યક્ત કરવા માટે એમની પાસે ગયો છે. બે હાજરની સામે ઊભો રહી નિશ્વાસ રાખવા લાગ્યો છે, ચરણોમાં વંદન કર્યું છે. ત્યારે એ સાધુ સંત જે આવ્યા હતા એ કહે છે, કથમ રોદિસી વિપ્ર ત્વમ કાતે ચિંતાબલીયસી વદત્વમ સર સત્વરમ મય્યમ સ્વસ્ય દુઃખસ્ય કારણમ. હે બ્રાહ્મણ, કહે તું કેમ રડે છે? એવી તારી શી ભારે ચિંતા છે? તું મને તારા દુઃખનું કારણ જલ્દીથી બતાવ. બ્રાહ્મણ દુઃખી ન થઈશ. કારણ કે બ્રાહ્મણ સામાન્ય વ્યક્તિઓના જીવનમાં બ્રહ્મની પ્રાપ્તિ કરવા માટેનું સાધન હોવાને કારણે બ્રાહ્મણ તરીકે ઓળખાય છે. અને એ આટલો દુઃખી છે એટલે યતિ સાધુ સંત જે આવ્યા છે એમને બ્રાહ્મણના જીવનનો ઉદ્ધાર થાય. શા માટે એટલો દુઃખી છે એ માટે પ્રશ્ન કર્યો છે. ત્યારે બ્રાહ્મણ કહે છે, આ બ્રાહ્મણ એટલે આત્મદેવ નામનો જે બ્રાહ્મણ છે, બ્રાહ્મણ કહે છે, કિમ બ્રવીમીર્ષે દુઃખમ પૂર્વ પાપેન સંચિતમ મદિયાહ પૂર્વજાસ્તોયમ પોષ્ણમુપભુંજતે. બ્રાહ્મણ કહે છે, મહારાજ, હું મારા પૂર્વજન્મના પાપોથી સંચિત દુઃખનું શું વર્ણન કરું? અત્યારે મારા પિતૃએ આપેલી અંજલિ, મેં જે આપેલી જલાંજલિ ઊંડા નિશ્વાસ નાખીને જાણે દુઃખી થઈને પી રહ્યા હો. મારા પિતૃગણોને જે હું તર્પણ દ્વારા જે અંજલિ અર્પણ કરું છું એ નિશાસા નાખીને જાણે પીતા હોય એવું લાગે છે. મદત્તમ નૈવ ગૃહણંતિ પિત્વા દેવાદ્વિજાતય પ્રજા દુઃખેન શૂન્યોહમ પ્રાણાંસ્તક્યુમિહાગતા. દેવતાઓ ને બ્રાહ્મણો મારું આપેલું નૈવેદ્ય પ્રસન્ન ચિત્તે સ્વીકારતા નથી. સંતાન માટે હું એકલો દુઃખી છું કે બધું મને સૂનું સૂનું લાગે છે. હું અહીં પ્રાણ ત્યાગ કરવાની ઈચ્છાથી આવ્યો છું. જો અહીંયા ઘરેથી તો પ્રાણ ત્યાગ કરવા માટે જ આ આત્મદેવ નીકળ્યો છે, પણ શાસ્ત્રોનો એક જ્ઞાતા છે, દુઃખના કારણે પ્રેરાઈને આવ્યો છે, પણ જાણે છે આત્મહત્યા મહાન પાપ છે એટલે કરી શકતો નથી. 48 મિનિટ રાહ જોઈ, ત્યાર પછી મહાત્મા પધારે, એમની આગળ વાત કરે છે, પણ હજુ સુધી પગલું નથી ભરતો, કારણ કે જાણે છે આ મહાન પાપ છે. અને કાયર જે હોય એ જ લોકો આત્મહત્યાનું પગલું ભરે, એટલે એ પગલું ભરતો નથી, પણ કહે છે એના માટે જ આવ્યો હતો. દિગ્જીવિતમ પ્રજાહીનમ દિગ્ગૃહમ ચ પ્રજામ વિના દિગ્જન દિગ્ધનમ ચાનપત્યસ્ય દિક્કુલમ સંતતિ વિના. સંતાનહીન જીવનને ધિક્કાર છે. જે વ્યક્તિના જીવનમાં ગૃહસ્થ હોય ને સંતાન ન હોય તો ધિક્કાર માન્યો છે. સંતાનહીન ઘરને ધિક્કાર છે, કારણ કે તે કિલકિલારી, એ કહેવાય ને માસૂમ એ બાળકોની કિલકિલારી કે શ્રવણ થતી નથી. સંતાનહીન ઘર ધનને અને સંતાનની કુળને પણ ધિક્કાર છે. આટલું બધું કમાવેલું કોના માટે? નામના આ ઘર કોના માટે મૂકવાનું? એટલે આ બધું જ આ સંસારમાં જેને પ્રજા નથી એના માટે ધિક્કાર છે. પાલ્યતે યા મયા ધેનુ સાવંધ્યા સર્વથા ભવેત. હું જે ગાયને પાળું છું એ પણ સર્વદા બંધ્યા બની જાય છે, એને પણ વાછરડું સુદ્ધા નથી આવતું. યો મયા રોપિતો વૃક્ષ સોપી બંધ્યત્વમાશ્રય. જે મેં છોડવાઓ વાવ્યા હોય એ છોડવાઓ પણ નિષ્ફળ થાય છે, એને પણ ફળત્વ નથી પ્રાપ્ત થતું, એને ફળ નથી આવતું.
યત્ફલમ મદગૃહાયાતમ તચ્ચ શીઘ્રમ વિનશ્યતિ નિર્ભાગ્યસ્યાનપત્યસ્ય કિમતો જીવિતેન મે. મારા ઘરમાં જે ફળ આવે છે તે પણ ઘણા જલ્દીથી સડી જાય છે, એ લાંબો સમય ટકતા નથી. જ્યારે હું આવો અભાગ્યો અને પુત્રહીન છું તો આ જીવનથી મારે વળે શું પ્રયોજન, શું કામ જીવવું જોઈએ મારે, આવો વિચાર કરીને કહી રહ્યો છે. ઇત્યુક્ત્વા સરુરોદોચ્ચૈ સ્તત્પાર્શ્વ દુઃખ પીડિત તદા તસ્ય યતેશ્ચિત્તે કરુણા ભૂદ્રરીયસી. આમ કહી તે બ્રાહ્મણ દુઃખથી વ્યાકુળ થઈને તે સંન્યાસી આગળ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો છે. ત્યારે તે યતિ સંન્યાસીના મનમાં ભારે કરુણા ઉત્પન્ન થઈ. બ્રાહ્મણ જાણતો હતો કે અહીંથી મને કંઈ જ્ઞાન મળશે, એટલે સંન્યાસી આગળ પોતાના મનનો જે ભરાવો છે, મનની જે વેદના છે એ વ્યક્ત કરીને ત્યાં મનને હળવું કરી રહ્યો છે. તદ્ભાલાક્ષરમાલાં ચ વાયચયામાસ યોગવાન સર્વં જ્ઞાત્વા યતિ પશ્ચાદ વિપ્રમુચે સવિસ્તરમ. એ બ્રાહ્મણના મસ્તકની જે રેખાઓ છે યોગી વાંચવા લાગ્યા છે. તદ્ભાલાક્ષરમાલાં ચ વાચયામાસ યોગવાન. યોગી યોગ દ્વારા એ બ્રાહ્મણના લલાટની રેખાઓને વાંચી બધું જાણી યતિ એને કહેવા લાગ્યા છે. વિસ્તારપૂર્વક કહે છે. યતિર્વાચ, યતિ કહે છે, મુંચ જ્ઞાનમ પ્રજારૂપમ બલિષ્ઠા કર્મણો ગતિ વિવેકમ તુ સમાસાદ્ય ત્યજ સંસાર વાસના. એ બ્રાહ્મણ સંતાન પ્રાપ્તિનો આ મોહ અજ્ઞાન છે, એને છોડી દે. કર્મની ગતિ પ્રબળ છે, વિવેકનો આશ્રય લે અને સાંસારિક વાસનાઓનો તું ત્યાગ કર. શૃણુ વિપ્ર મયા તેદ્ય પ્રારબ્ધમ તુ વિલોકિતમ સપ્ત જન્માવધિ તવ પુત્રો નૈવ ચ નૈવ ચ. એ બ્રાહ્મણ, મેં તારું ભાગ્ય જોઈ લીધું છે, તારું પ્રારબ્ધ મેં જોઈ લીધું છે. તને એક નહીં 7 જન્મો સુધી સંતતિ પુત્ર કે સંતતિ પ્રાપ્તિ નથી. સંતતે સગરો દુઃખ મવાપાંગ પુરા તથા રે મુંચાદ્ય કુટુંબાસામ સંન્યાસે સર્વતા સુખમ. પહેલાના સમયની વાત છે. સગર નામનો એક રાજા તથા અંગ રાજાએ સંતાનને કારણે દુઃખ ભોગવ્યું હતું. સગર રાજાને 60,000 પુત્રો હતા, છતાં કપિલ મુનિના શ્રાપના કારણે ભસ્મીભૂત થયા હતા, એટલે એમને સંતાનોના કારણે દુઃખ થયું હતું. અને અંગ રાજાને પણ સંતાનના કારણે દુઃખ થયું હતું. એટલે હવે તું કુટુંબની આશા છોડી દે અને સંન્યાસમાં જ સર્વ પ્રકારનું સુખ છે એ માની સંન્યાસ ધર્મને ગ્રહણ. બ્રાહ્મણ કહે છે, વિવેકેન ભવેત કિમ મે પુત્રમ દેહી બલાદપી નો ચેત્યજામ્યહમ પ્રાણાંસ્તદગ્રે શોકમૂર્છિતા. હે મહાત્મા, વિવેકથી મને શું મળશે? મારા મનની ઈચ્છાઓ તો પરિપૂર્ણ નહીં થાય. વિવેકથી મને શું લાભ? તમે તો પરાણે પણ પુત્ર મને તો પરાણે તમે પુત્ર સંતતિ પ્રાપ્ત કરાવો, નહીતર હું તમારી સામે શોક મૂર્છિત થઈને મારો પ્રાણ અહીં જ ત્યાજી દઈશ. વિવેક બતાવો. બ્રાહ્મણ જીદ કરે છે કારણ કે જાણે છે આ સંન્યાસી સમર્થ છે, માટે એમની આગળ જીદ કરીને કહી રહ્યો છે, મને પરાણે સંતતિનું વરદાન આપો, નહીં તો હું તમારી સન્મુખ જ મૂર્છિત થઈને પ્રાણનો ત્યાગ કરીશ. પુત્રાદિ સુખહીનોયમ સંન્યાસ શુષ્ક એવ હિ ગૃહસ્થ સરલો સરસો લોકે પુત્ર પૌત્ર સમન્વિત. જેમાં પુત્ર પત્ની વગેરેનું સુખ નથી એવો સંન્યાસ તો સર્વતા નીરસ જ છે. એ ગૃહસ્થી છે ને, એટલે ગૃહસ્થના લક્ષણો વર્ણવતા કહે છે કે જેને સંસારમાં
સંતાનનું સુખ, પત્નીનું સુખ નથી, એવો સંન્યાસ તો નિરસ છે. તો પુત્ર પૌત્રાદિથી હર્યો ભર્યો ગૃહસ્થાશ્રમ જ ઉત્તમ છે. આગળ કહે છે ઇતિ વિપ્રાગ્રહમ દ્રષ્ટ્વા પ્રારબ્ધ પ્રબ્રવીત સ તપોધન ચિત્રકેતુર્ગતઃ કષ્ટમ વિધિલેખ વિમાર્જનાત. બ્રાહ્મણનો આવો આગ્રહ જોઈને તપોધને કહ્યું, વિધાતાનો લેખ ભૂસી નાખવાની હટ કરવાથી રાજા ચિત્રકેતુએ ભારે કષ્ટ વેઠ્યું હતું ભાઈ. તેથી ન યાસ્યસી સુખમ પુત્રાદ્યથા દૈવ હતોદ્યમ અતો હઠૈન યુક્તોસી યર્થીનમ કિમ વદામ્યહમ. તેથી જેના પ્રયત્નને દૈવ એટલે ભાગ્ય કચડી નાખે છે, તેવા પુરુષની જેમ તને પણ પુત્રનું સુખ નહીં મળે. તું પુત્ર પ્રાપ્તિના ઉપાય કરીશ પણ પુત્રનું સુખ નહીં મળે. અહીંયા પુત્ર સુખનો મતલબ બે પ્રકારે થાય. એક તો સંતાન હોવું, એ પણ સંતતિનું સુખ છે, અને બીજા નંબરમાં કહ્યું એ સંતતિ જે પ્રાપ્ત થઈ એના દ્વારા સુખ પ્રાપ્ત થવું, એ પુત્ર સુખ. એટલે સંન્યાસે કહ્યું છે તું હઠ કરીને માંગી રહ્યો છે પણ તને પુત્ર સુખ નહીં સાંભળે. ભારે હઠ પકડી છે, પ્રાર્થના કરતો મારી સામે ઊભો છે, આવી સ્થિતિમાં તને હું શું કહું? સંન્યાસી કહે છે આટલી હઠ કરે છે મારી કે મારે તને શું કહેવું? તસ્યાગ્રહમ સમાલોક્ય ફલમેકમ સદત્તવાન ઇદમ ભક્ષ્ય પત્ન્યાત્વમ તત પુત્રો ભવિષ્યતિ. કે બ્રાહ્મણે દ્રઢ આગ્રહ જોઈને સંન્યાસીએ એક ફળ અભિમંત્રિત કરેલું પોતાના જોડામાંથી કાઢી એક ફળ એને આપ્યું છે અને કહ્યું આ ફળ તું તારી પત્નીને ખવડાવજે, જેનાથી તને પુત્ર થશે. સંન્યાસીનું હૃદય ઓગળી ગયું છે. સંન્યાસી બ્રાહ્મણની હઠને સંતોષવા માટે કહે છે કે તને તારી ઈચ્છા છે એટલે તને ફળ આપું છું, આપ તારી પત્નીને ખવડાવજે, તને સંતતિની પ્રાપ્તિ થશે. સત્યમ શૌચમ દયાદાનમ એક ભક્તમ તુ ભોજનમ. એની સાથે કેટલાક નિયમો પણ વર્ણવ્યા છે. કોઈ પણ ઉપાસના આરાધના કઈ વસ્તુ લેવા માટે કરતા હોય ને એની પાછળ કંઈક નિયમો જોડાયેલા હોય છે. તો નિયમો વર્ણવતા કહ્યું છે સત્યમ એટલે સત્ય વ્રતનું પાલન કરવું, સાચું બોલવું. શૌચમ એટલે પવિત્રતા જાળવવી. દયાનો ભાવ દરેક ઉપર રાખવો. દાનમ અને દાન પણ નિત્ય કંઈકનું કંઈક કરતા રહેવું. એક ભક્તમ તુ ભોજનમ એક સમય ભોજન ગ્રહણ કરવું. વર્ષાવધિ એક વર્ષ પર્યંત સ્ત્રીયા કાર્યમ ને પુત્રોતિ નિર્મલ. આ તારી પત્નીએ કરવાનું રહેશે ત્યારે તને નિર્મળ પુત્રની પ્રાપ્તિ થશે. એવં મુક્ત્વા યયો યોગી વિપ્રસ્તુ ગૃહમાગત. આવું કહીને જ્યારે યોગી ત્યાંથી પ્રયાણ કરી ગયા ત્યારે બ્રાહ્મણ પોતાના ઘર તરફ પાછો આવ્યો છે. પત્ન્યા પાણૌ ફલમ દત્વા સ્વયં યાસ્તુ કુત્રચિત. પત્નીના હાથમાં એ ફળ આપીને પોતે કોઈ કાર્યવશ બહાર ગયો છે. તરુણી કુટિલા તસ્ય સખ્યગ્રે ચરુરોદઃ અહો ચિંતા મમોત્પન્ના ફલમ ચાહમ ન ભક્ષે. હવે તરુણીએ જે સ્ત્રી હતી એની ધુંધલી, બ્રાહ્મણની પત્ની ધુંધલી જે હતી એ હવે પોતાની સખીની આગળ રોવા લાગી છે, રડવા લાગી છે. અહો ચિંતા મમોત્પન્ના ફલમ ચાહમ ન ભક્ષે. એ રડતી કહેવા લાગી છે મને ભારે ચિંતા થાય છે ફળ ખાવું કે ન ખાવું. આ ચિંતાનું કારણ કેવું છે કે ફળ ખાઈશ તો શું થશે અને નહીં ખાઈશ તો શું થશે. એટલે મનમાં ઘણી દ્વિધામાં લાગી છે ને એની બેનપાણી એની જે સખી છે એના જેવી જ એને વાત કરે છે. હવે મારા મનમાં ઘણું દુઃખ, ઘણી ચિંતાનું કારણ બન્યું છે કે આ આપેલું મારા પતિ દ્વારા આપેલું ફળ મારે ખાવું કે ન ખાવું. ફલભક્ષેણ ગર્ભ સ્યાદ ભદ્રે ફલભક્ષેણ ગર્ભ સ્યાદ ગર્ભેણોદર વૃદ્ધિતા સ્વલ્પભક્ષમ તતો શક્તિર ગૃહ કાર્યમ કથમ ભવેત. અને તર્ક શું આપે છે
કે ફલ ભક્ષેણ ગર્ભ સ્યાદ, આ ફળ ખાવાથી મને ગર્ભ રહેશે. ગર્ભેણ ઉદરે વૃદ્ધિ, અને ગર્ભ એટલે પેટ વધવાનું. સ્વલ્પ ભક્ષણ એટલે થોડું ખાવાનું, વધારે ખાઈ નહીં શકું. એ શક્તિ અને વધારે ખાઈ નહીં શકું એટલે મારામાં શક્તિનો ભાવ ઓછો, તો મારી શક્તિ ઓછી થશે. અને પછી હું ઘરનું કામ કેમ કરીને કરીશ? ઘરનું કામ કરવા માટે તો શક્તિ જોઈએ ને. એ શક્તિ મારી અંદર કેવી રીતે રહેશે? દૈવાદ ઘાટી વ્રજેદ ગ્રામે પલાયેદ ગર્ભિણી કથમ સુકવન્ની વસેદ ગર્ભમ સ્તમ ઉક્ષે કથમ સુરે. કંઈ ખવાશે નહીં, કંઈ પીવાશે નહીં. હે? અને કહે છે જ્યારે નસીબ જો કે ક્યાંક ગામ પર ધાડ પાડવું આવી જાય, લૂંટારું આવી જાય, ત્યારે ગર્ભિણી સ્ત્રી, જેને ગર્ભવતી સ્ત્રી છે, એ પોતાનો ગર્ભ લઈ કેવી રીતે દોડી શકશે? જો સુખદેવજીની જેમ આ ગર્ભ મારા પેટમાં જ અટકી ગયો તો? સુખદેવજી મહારાજ કહેવાય છે 12 વર્ષ સુધી પોતાની માતાના ઉદરમાં રહ્યા હતા. તો એની જેમ એને મનમાં ચિંતા થઈ કે આ ગર્ભ પણ એટલો લાંબો સમય જો મારા ગર્ભમાં રહી ગયો તો એ બહાર કેમ કરીને પછી આવશે? ઘણી ચિંતાઓ થવા લાગી છે. તિર્યક ચેદાગતો ગર્ભસ્તદા મે મરણમ ભવેત પ્રસૂતૌ દારુણમ દુઃખમ સુકુમારી કથમ સહે. એમ કહેવા લાગી, તિર્યક ચેદાગતો, અને જો ક્યાંક પ્રસવ વેળાએ ગર્ભ આડો થઈ જશે તો પછી મારું મરણ જ થવાનું નિશ્ચિત છે. આમે પ્રસવ ટાણે ઘણી ભયંકર પીડા પણ થાય છે, એવું સાંભળ્યું છે. હું સુકુમાર સ્ત્રી તે પીડા કેવી રીતે સહન કરીશ? મંદાન્યમયી સર્વસ્વમ નનાંધા સંહરે તદા સત્ય શૌચાદિ નિયમો દુરારાધ્ય સદસ્યતે. જો હું દુબળી પડી જઈશ તો નણંદ આવી બધી જ માલ મત્તા પચાવી પાડશે, અને મારાથી સત્ય શૌચ વગેરે નિયમો પાળવાનું પણ આકરું જ લાગે છે. આ જે નિયમો વર્ણવ્યા છે ને, સત્ય વ્રત રાખવું, પવિત્રતા જાળવવી, આ બધું તો હું ન કરી શકું. અને જો ખરેખર ગર્ભવાસ થયો અને બીમાર આવી રીતે ગર્ભની અંદર અશક્ત થઈ જઈશ, ગર્ભિણી થઈ જઈશ, અને એવા સમયે સેવા કરવાના બહાને મારી નણંદ જો અહીંયા આવી, એ બધું જ સામગ્રી પચાવી પડશે. આ મનમાં કેવા ભાવ છે, આ કુટિલા સ્ત્રીના એ વર્ણવ્યું છે. લાલને પાલને દુઃખમ પ્રસૂતાયાશ્ચ વર્તતે વંદ્યાભા વિધવા નારી સુખીની ચેતિ મે મતી. જે સ્ત્રી પ્રસૂતા બને છે તેને તો જન્મેલા બાળકના લાલન પાલનમાં ઘણા કષ્ટોનું વહન કરવું પડે છે. બાળકને જન્મ આપી છૂટી થોડું જવાય છે. એને લાલન કરવું પડે, એનું પાલન કરવું પડે, એનું પોષણ કરવું પડે, ઘણી બધી પાછળની ક્રિયાઓ કરવી પડે છે. એ પણ કષ્ટસાધ્ય છે. મારું તો માનવું છે કે વાંજળી અથવા વિધવા સ્ત્રી જ આ સંસારમાં એક સુખી છે, એવું આ ધુંધીલીનું માનવું છે. એવં કુતર્કો યોગેન તત્ફલમ નૈવ ભક્ષિતમ પત્યા પૃષ્ટમ ફલમ ભુક્ત્વમ ભુક્તમ ચેતિ તૈરિતમ. તે સ્ત્રી એમ કહે છે, મનમાં આવા જાત જાતના કુતર્ક થતા તેણે તે ફળ ખાધું નહીં. એને આવા જાત જાતના ભાત ભાતના મનમાં પ્રશ્નો, ચિંતાઓ થવા લાગી છે, એટલે એને ફળ ખાધું નહીં. જ્યારે તે ફળ ખાધું એમ એના પતિએ પૂછ્યું, તેણે કહી દીધું હા ખાઈ લીધું છે. અસત્ય ભાષણ કર્યું અને પતિએ પૂછ્યું કે ધુંધલી શું તે ફળ ખાધું? ત્યારે ધુંધલી કહે છે હા મેં ખાઈ લીધું છે. વાસ્તવમાં એને આ ફળનો ભક્ષણ નથી કર્યું. એકદા ભગિની તસ્યાદ સ્વગૃહમ સ્વેચ્છયા ગતા તદગ્રે કથિતમ સર્વમ ચિંતયે મહતી મે. દરમિયાન એની બહેન, ધુંધલીની બહેન સ્વેચ્છાપૂર્વક એના ઘેર આવી છે. ત્યારે તેણે પોતાની બહેનને બધી વાત જણાવી અને મને આ બાબતમાં ઘણી ચિંતા થાય છે એમ કહ્યું. દુર્બલા તેન દુઃખેન યનુજે કરવાણી કિમ સાબ્રવીન મમ ગર્ભોસ્તિ તમ દાસ્યામી પ્રસૂતિતા. આ દુઃખને કારણે હું દિવસે ને દિવસે
પડતી જાઉં છું. બહેન હું શું કરું? બહેને કહ્યું મને પણ ગર્ભ રહ્યો છે. એની નાની બહેન જે આવી હતી ને મળવા, એને કહ્યું ચિંતા ન કર, મને પણ ગર્ભ રહ્યો છે, તેનો પ્રસવ થતાં તે બાળક હું તને આપી દઈશ. એની સહાયતા કરવા વાળીની બહેન પણ કેવી છે. તાવત કાલમ સગર્ભેવ ગુપ્તા તિષ્ઠ ગૃહે સુખમ વિત્તમ ત્વમ મમત્પતેર્યચ્છ સતે દાસ્યતિ બાલકમ. ત્યાં સુધી તું સગર્ભા હોય એમ ચૂપચાપ તારા ઘરમાં રહે. તું મારા પતિને થોડું ધન આપીશ ને તો એ તને બાળક સોંપી દેશે. શું કહે છે? તું મારા પતિને થોડું દ્રવ્ય આપજે એટલે આ બાળક તને અર્પણ કરી દેશે. ષાણમાસિકો મૃતો બાલ ઇતિ લોકો વધિષ્યતિ તમ બાલમ પોષયિષ્યામિ નિત્યમાગત્ય તે ગૃહે. આપણે એવી યોજના કરીશું કે જેથી લોકો એમ જ માનશે કે આનું બાળક 6 મહિનાનું થઈને મરી ગયું અને હું દરરોજ તારા ઘેર આવીને તે બાળકનું લાલન પાલન કરતી રહીશ. કોનું? ધૂંધલીનું બહેનનું બાળક અવતર્યું અને નિર્જીવ થયું છે એવું લોકોને જાણ કરશું અને 6 મહિના સુધી નિત્ય તારા ઘરે બહેન હું આવી અને બાળકને સ્તનપાનાદિ કરે, લાલન પોષણ કરતી રહીશ. એવું એની બહેને ધૂંધલીને વચન આપ્યું છે. ફલમર્પય ધેન્વે ત્વમ પરીક્ષાર્થમ તુ સાંપ્રતમ તદાચરિતમ સર્વમ તથૈવ સ્ત્રી સ્વભાવત. અત્યારે તો આની કસોટી કરવા માટે આ ફળ ગાયને જ ખવડાવી દીધું. બ્રાહ્મણી એ સ્ત્રી સ્વભાવવશ તેની બહેરે જે કહ્યું એમ જ પ્રમાણે વર્તન કર્યું અને છદ્મ વિદ્યા દ્વારા બહેનની એટલે છળ કપટ દ્વારા પોતાની બહેનનું બાળક સ્વીકારવાનું વચન લીધું અને એ ફળ જે હતું એ દિવ્ય ફળ એ પોતાની ગોષ્ઠમાં એટલે વાડા મારેલી ગાયને ખવડાવી દીધું છે. અથ કાલનસા નારી પ્રસુતા બાલકમ તદા આનિય જનકો બાલમ રહસ્યે ધુંધલી દદો. ત્યાર પછી સમય થતા જ્યારે તે સ્ત્રીને પુત્રને જન્મ આપ્યો ત્યારે બાળકના પિતાએ તેને ચૂપચાપ લઈને ધુંધલીને આપી દીધો છે. પૈસાના બદલામાં એ બાળક એને સોંપી દીધું છે. તયાચ કથિતમ ભર્ત્રે પ્રસૂત સુખમર્ભક લોકસ્ય સુખમુત્પન્ન માત્મદેવ પ્રચોદયાત. તેણે ધુંધલીએ પતિ આત્મદેવને કહ્યું કે મને સુખપૂર્વક બાળકનો પ્રસવ થયો છે, બાળકનો જન્મ થયો છે. આમ આત્મદેવને પુત્ર થયો છે સાંભળી સૌને ખૂબ આનંદ થયો. પોતાના પુરોહિતને ગૌરભાને ત્યાં સંતાન પ્રાપ્તિના સમાચાર સાંભળી દરેક વ્યક્તિને આનંદ થયો છે. દરેક વ્યક્તિ સુખમાં આવી ગયા છે. દદૌ દાનમ વિજાતિભ્યો જાત કર્મ વિધાય ચ ગીતવાદિત્ર ઘોષોદ્ભૂદ્વારે મંગલમ બહુ. બ્રાહ્મણે તે બાળકના જાત કર્મ સંસ્કાર કરી બ્રાહ્મણોને દાન આપ્યું છે. તેના દરવાજે ગીતો ગવાયા, વાજા વાગે માંગલિક ક્રિયાઓ થઈ. આ જાત કર્મ સંસ્કાર વાસ્તવિક રીતે ત્યારે જ થઈ શકે. જાત કર્મ સંસ્કાર ત્યારે થાય જ્યારે નાળ છેદન ન થયું હોય અને જ્યાં સુધી બાળકની માતાના ઉદરની નાળ છેદન નથી કરવામાં આવતું ત્યાં સુધી શૌચ એટલે સૂતક લાગતું નથી. એટલે અહીંયા આત્મદેવને ખબર નથી કે બાળક બીજાથી આવ્યું છે એટલે એને એમ જ છે કે આ નાળ છેદન થઈ નથી એટલે જાત કર્મ સંસ્કાર કર્યા છે અને ત્યારબાદ દાન દક્ષિણાઓ કરી છે. ભર્તુર્ગ્રે અગ્રે બ્રવીદ વાક્યમ સ્તન્યમ નાસ્તિ કુચે મમ અન્ય સ્તન્યેન નિર્દુગ્ધા કથમ પુષ્ણામિ બાલકમ. ધુંધલીએ પોતાના પતિને કહ્યું મારા થનોમાં દૂધ નથી. ધુંધલી પોતાના સ્વામીને કહે છે મારા સ્તનમાં દૂધ નથી ઉત્પન્ન થતું. વળી આ ગાય જેવા અન્ય પ્રાણીના દૂધથી આ બાળકનું પોષણ હું કેવી રીતે કરી શકીશ? મત્સ્વશ્રુષ્વ પ્રસૂતાયા મૃતો બાલસ્તુ વર્તતે તામા કાર્ય ગૃહે રક્ષ સાતિર્ભ પોષયિષ્યતિ. હવે
ઉપાય બતાવતા પણ પોતે જ ઉપાય બતાવે, કારણ બતાવ્યું. હવે ઉપાય કહેતા કઈ રે ધૂંધલી. મારી બહેને હમણાં જ બાળકને જન્મ આપ્યો છે અને તે મૃત પામ્યો છે. તેને બોલાવીને આપણા ઘેર રાખીએ તો તે તમારા આ બાળકનું પોષણ કરશે, એ સ્તનપાન કરાવશે. પતિના તત્કૃતમ સર્વમ પુત્ર રક્ષણ હેતવે પુત્રસ્ય ધુંધુકારીતિ નામ માતા પ્રતિષ્ઠિતમ. પુત્રના રક્ષણના હેતુથી પતિ આત્માદેવે તેમ જ કર્યું. માતા ધુંધલીએ તે પુત્રનું નામ ધુંધુકારી રાખ્યું છે. ત્રિમાસે નિર્ગતે ચાથ સાધેનુ સુસુવેર્ભકમ સર્વાંગ સુંદરમ દિવ્યમ નિર્મલમ કનક પ્રભમ. ત્યાર પછી 3 મહિના વ્યતીત થયા હશે ત્યારે મનુષ્યાકાર બચ્ચાને, એની ગાય, જે ગાયને ફળ ખવડાવવાનું હતું ને, એ ગાયે મનુષ્યાકાર બચ્ચાને, બાળકને જન્મ આપ્યો છે. તે બાળક સર્વાંગ સુંદર, દિવ્ય, નિર્મળ અને સ્વર્ણ પ્રભાયુક્ત હતું. દ્રષ્ટવા પ્રસન્નો વિપ્રસ્તુ સંસ્કારાન સ્વયમાદધે મત્વાશ્ચર્ય જના સર્વે દિદક્ષાર્થમ સમાગતા. તે સમયે તેને જોઈ બ્રાહ્મણ આત્મદેવને ઘણો આનંદ થયો અને તેને પોતે જ તે બધા સંસ્કાર કર્યા. આ સમાચારથી લોકોને પણ આશ્ચર્ય થયું છે. તેઓ આ બાળકને જોવા માટે આવ્યા છે. ગાય દ્વારા મનુષ્યાકાર બાળકનો જન્મ બધાને જોવા આવ્યા છે. ભાગ્યોદયો અધુના જાત આત્મદેવસ્ય પશ્યત. જો ભાગ્યોદય થયો છે આત્મદેવનો, જુઓ જુઓ. ધેનવા બાલ પ્રસુતસ્તુ દેવ રૂપીતિ કૌતુકમ. આ ગાયે પણ દેવ જેવો સુંદર રૂપવાન કુમારને જન્મ આપ્યો છે. એ કૌતુકને જોવા માટે બધા દોડી આવ્યા છે. ન જ્ઞાતમ તદ્હરસ્યમ તુ કેનાપી વિધિયોગત ગોકર્ણંતમ સુતમ દ્રષ્ટવા ગોકર્ણ નામ ચાકરો. નસીબ જો કે આ ગૂઢ રહસ્ય કોઈ જાણી શક્યું નહીં. તે બાળકના ગાયના જેવા કાન હોવાથી આત્મદેવે તે બાળકનું નામ ગોકર્ણ રાખ્યું છે. કિયત કાલેન તૌ જાતો તરુણો તનયા બુબૌ ગોકર્ણ પંડિતો જ્ઞાની ધુંધુકારી મહાખલ. કેટલોક સમય વ્યતીત થઈ ગયો. બાળકો યુવાન થવા લાગ્યા. ગોકર્ણ મોટો વિદ્વાન પંડિત થયો છે, જ્ઞાની થયો છે અને ધુંધુકારી મહાદુષ્ટ પાક્યો. આની પાછળનું કારણ સહજ સમજી શકીએ છીએ. વિનય વિવેક દ્વારા જ્ઞાન પ્રવૃત્ત સિદ્ધ પુરુષના દ્વારા અર્પેલ પવિત્ર ફળ દ્વારા જે જન્મ્યા છે એ ગોકર્ણજી મહારાજ. કુટિલતા સહિત છળ કપટ દ્વારા જે બાળકને ક્રય કરીને લાવવામાં આવ્યું છે, જે બાળકને જન્મજાત પૈસાના કારણે વેચી દેવાવાળા મા બાપનું લોહી જેની અંદર વિદ્યમાન છે, જેને સ્તનપાન કરાવવાવાળા, જેનો ઉછેર કરવાવાળી માની બુદ્ધિ વિચિત્ર છે. એ બાળક જે છોડને નાનપણથી જે વસ્તુનો ઉછેર કરવામાં આવ્યો છે એ લક્ષણોને સહિત એ ખલ એટલે કપટી, ધૂત, સઠ, દુષ્ટ પાક્યો છે. સ્નાન શૌચ ક્રિયાહીનો દુર્ભિક્ષી ક્રોધ વર્ધિત દુષ્પરિગ્રહ કરતા ચ સબહસ્તેન ભોજનમ. ધુંધુકારી સ્નાન શૌચના આચરણ રહિત નહોતો. એ નીતિ નિયમોનું પાલન નહોતો કરતો. ખાવા પીવામાં પણ કોઈ નિયમ નહોતો ધરતો. વધુ ક્રોધી હતો. ખરાબ વસ્તુઓ સંઘરતો હતો. મર્દાના સ્પર્શથી પામેલું ભોજન પણ એ કરી લેતો હતો. એને આ કોઈ બાબતોમાં શૌચાદી નિયમો પાળતો ન હતો. ચૌર સર્વજનદ્વેષી પરવેશ્મ પ્રદીપક લાલનાયાર્ભકા ધૃત્વા સદ્યકૂપેન્યપાતયન. ચોરી કરવી, બધા લોકોને દ્વેષ કરવો, ઉપહાસ કરવો, ઈર્ષા કરવી એનો સ્વભાવ હતો. છાનામાના બીજાઓના ઘર બાળતો હતો,
બીજાઓના બાળકોને રમાડવા ખોળામાં લેતો ને તરત કૂવામાં નાખી દેતો. આવો દુષ્ટ સ્વભાવ, એ કૃપાણ, આવો ધુંધુકારી ને હિંસક હતો. હિંસક શસ્ત્રધારી ચ દીનાંધાનાં પ્રપીડક ચાંડાલાભિરતો નિત્યમ પાસહસ્ત સ્વસંગત. તે હિંસક હતો, શસ્ત્રોને ધારણ કરતો હતો. અહીંયા ઘણાને એમ થાય કે શસ્ત્ર તો પરશુરામ હાથમાં પણ ભૂદેવ વોચતા રાખતા હતા, પણ બંનેના શસ્ત્ર રાખવા પાછળના હેતુ અલગ હતા. એક ધર્મના રક્ષણ માટે શસ્ત્રને ધારણ કરતા હતા, જ્યારે આ ધુંધુકારી અધર્મના વિકાસ માટે શસ્ત્ર ધારણ કરતો. આંધળા તથા ગરીબ લોકોને ખૂબ પીડતો હતો. ચાંડાળો પ્રત્યે અનુરાગ રાખતો હતો. બસ હાથમાં ફંદો લઈને કૂતરાઓની ટોળી સાથે શિકાર શોધતો રખડતો હતો. એ અભક્ષાભક્ષી હતો. તેન વેશ્યા કુસંગેન પિત્રમ વિત્તમ તુ નાશિતમ એકદા પિતરો તાડ્ય પાત્રાણી સ્વયમાહરન. તેણે વેશ્યાઓના કુસંગમાં ગણિકાઓની સાથે લત લાગી છે. એના કુસંગના કારણે પોતાના પિતાનું બધું ધન વેડફી નાખ્યું છે. જે પિતૃધન હતું એ બધું જ એને આ કુસંગમાં, કુરીતિમાં, સ્ત્રીઓના સંગમાં ઉડાડી દીધું છે. એક દિવસ માતા પિતાને મારી ઘરના બધા વાસણ પણ ઉપાડી ગયો છે. એને વેચી એનાથી ધન લઈ અને એ ગણિકા સંગમાં લીધું થયું છે. તત્પિતા કૃપણ પ્રોચૈર્ધનહીનો રુરોધ વંધ્યત્વમ તુ સમીચીનં કુપુત્રો દુઃખદાયકમ. આ રીતે જ્યારે બધું ધન ખલાસ થઈ ગયું ત્યારે તે પિતા આક્રંદ કરવા લાગ્યો છે. આના કરતા તો આની માં વાંજળી રહી હોત તો સારું હતું. કુપુત્ર ખરેખર દુઃખદાયી હોય છે. અને એટલે જ તો ઓલા સંન્યાસીએ આત્મદેવને કહ્યું હતું કે પુત્ર સુખ નહીં મળી શકે. પણ પુત્ર સુખ માટે ફળ અર્પણ કર્યું, છતાં એને પુત્ર સુખ ન જ પ્રાપ્ત થયું. પુત્રથી દુઃખી થયું છે. ક્વતિષ્ઠામિ ક્વ ગચ્છામિ કો મે દુઃખમ વ્યપોહયેત પ્રાણાંસ્ત્યજામિ દુઃખેન હા કષ્ટમ મમ સંસ્થિતમ. હવે હું ક્યાં રહું, ક્યાં જઉં, મારું આ કષ્ટ કોણ કાપશે, કેવી રીતે આ દુઃખમાંથી મારી મુક્તિ સંભવશે? અરે રે, મારા ઉપર તો મોટી આફત આવી ગઈ છે. આ દુઃખને કારણે મારે એક દિવસ અવશ્ય પ્રાણ છોડવા જ રહ્યા. તદાનીમ તુ સમાગત્ય ગોકર્ણો જ્ઞાન સંયુત બોધયામાસ જનકમ વૈરાગ્યમ પરિદર્શયન. તે સમયે પરમ જ્ઞાની ગોકર્ણજી મહારાજ ત્યાં પધાર્યા છે. એમણે પિતાને વૈરાગ્યનો ઉપદેશ આપીને ઘણા સમજાવ્યા. પિતાને જ્ઞાન આપી કહ્યું, વૈરાગ્યનો ઉપદેશ આપતા ઘણું સમજાવીને કહ્યું, અસાર ખલુ સંસારો દુઃખ રૂપી વિમોહક સુત કસ્ય ધનમ કસ્ય સ્નેહવાંચલતે નિશમ. અસાર ખલુ સંસારો દુઃખ રૂપી વિમોહક. પિતાજી, સંસાર સાર વગરનો છે, અત્યંત દુઃખરૂપ છે, મોહમાં નાખવા વાળો છે, અત્યંત દુઃખી કરવા વાળો છે. કોનો પુત્ર, કોનું ધન, સ્નેહ રાખનાર મનુષ્ય રાત દિવસ દીપકની જેમ બળતો રહે છે. નચેન્દ્રસ્ય સુખમ કિંચિત સુખમ ચક્રવર્તિન સુખમસ્તિ વિરક્તસ્ય મુનરેકાંત જીવિન. સુખ નથી તો દેવતાઓના રાજા ઇન્દ્રને એને ભય છે. કોઈ 100 અશ્વમેઘ યજ્ઞ કરી લેશે ને મારું ઇન્દ્રાસન છીનવાઈ જશે. તો નથી તો કોઈ ચક્રવર્તી રાજાને સુખ, એને ડર હોય છે કોક માથું ઊંચું કરીને વિરોધ કરવા આવી જશે તો. સુખ તો છે માત્ર વિરક્તને, એકાંત જીવી મુનિને, જેની પાસે આ સાંસારિક કોઈ વસ્તુ જ નથી. અલૌકિક દિવ્ય ચેતન આનંદમાં જે વિદ્યમાન છે એ જ સાચો સુખી છે.
मुञ्चाज्ञानं प्रजारूपं मोहतो नरके गति निपतिष्यन्ति दो देहोऽयं सर्वं त्यक्त्वा वनं व्रज। આ મારો પુત્ર છે, આ અજ્ઞાન મોહ છોડી દો, મોહથી નરક મળશે. આ શરીર તો નાશ પામવાનું જ છે, તેથી સર્વ કંઈ છોડી વનમાં જાઓ, વનમાં સિધાવો. તદ્વાક્યમ તુ સમાકર્ણ ગંતુ કામ પિતા બ્રવીત કિમ કર્તવ્યમ વને તાત તત્વમ વદ સવિસ્તરમ. ગોકર્ણજીના વચનમાં શ્રદ્ધા ઉત્પન્ન થઈ. સાંભળી આત્મદેવ વનમાં જવા તૈયાર થયા અને ગોકર્ણજીને કહેવા લાગ્યા કે બેટા, વનમાં રહીને મારે શું કરવું જોઈએ એનો પણ મને ઉપદેશ કર. અંધકૂપે સ્નેહ પાસે બદ્ધ પંગુરહં સઠ કર્મણા પતિતો નૂનમ મામુદ્ધર દયાનિધે. હું મહામૂર્ખ છું. આત્મદેવ ગોકર્ણજીને કહે છે કે હું મહામૂર્ખ છું. આજ સુધી કર્મવશાત સ્નેહ પાસમાં બંધાયેલો છું. અપંગની જેમ આ ઘર રૂપી અંધારા કૂવામાં જ પડ્યો રહ્યો હતો. તું ઘણો દયાળુ છે, તો મારો ઉદ્ધાર કર. હે પુત્ર, મારો ઉદ્ધાર કર. ગોકર્ણજી મહારાજ હવે જ્ઞાનનો ઉપદેશ આપી રહ્યા છે. દેહે સ્થિમાંસ રુધિરે ભીમતિમ ત્યજત્વમ જાયા સુતાદિષુ સદા મમતામ વિમુંચ પશ્યાનિશં જગદીદં ક્ષણભંગ નિષ્ઠામ વૈરાગ્ય રાગ રસિકો ભવ ભક્તિ નિષ્ઠ. પિતાજી, આ શરીર હાડકા માંસ લોહીનો પિંડ છે, તેને તમે હું માનવાનું છોડી દો અને પત્ની પુત્રને ક્યારે પોતાના ન માનો. આ સંસારનો અહર્નિશ ક્ષણ ભંગુર જુઓ. એને કોઈ પણ વસ્તુને સ્થાયી સમજીને તેનામાં રાગ ન કરો. બસ એકમાત્ર વૈરાગ્ય રસના રસિક થઈ ભક્તિ નિષ્ઠ બનો. શું કહ્યું છે? આ દેહ, આ શરીર જે છે એ માત્ર મળ મૂત્ર રુધિર અસ્થિ અને ચામડાનો એક પિંડ છે. એને હું માનવાનું છોડી દો, કારણ કે હું જે છે એ તો આત્મા છે. આત્મા પિંડથી અલગ છે. આ પિંડમાં રહીને કાર્ય કરવા વાળું છે. આમ સમજીએ તો મોબાઈલની અંદર બેટરીનું જે કામ છે એ આત્માનું છે. એને ઉર્જાન્વિત કરવું, દેહને ઉર્જાન્વિત કરવાનું કાર્ય, દેહ દ્વારા કાર્ય લેવાનું કાર્ય એ બેટરી, એ આત્મા છે. એટલે આત્માને અને દેહને અલગ માનો. એ બધી મોહ માયાથી પરે થઈ જાઓ. ધર્મનિષ્ઠ ભક્તિનિષ્ઠ બનો. ધર્મં ભજસ્વ સતતં त्यज लोक धर्मा सेवस्य साधु पुरुषांजय काम तृष्णा अन्यस्य दोष गुण चिंतन महाशु मुक्त्वा सेवकथा रस मोह निरतां पिबत्वं. ભગવાનનું ભજન કરો એ જ સૌથી મોટો ધર્મ શાસ્ત્રોમાં વર્ણિત છે. સતત તેના આશ્રયે રહો. અન્ય ધર્મ અને સર્વ પ્રકારના લૌકિક ધર્મોથી તો મોહ ફેરવી લો. બીજા તમામ પ્રકારના લૌકિક જે આશ્રયો છે એનાથી મોહ ફેરવી લો. હંમેશા સાધુજનોની સેવા કરો. ભોગોની લાલસાને પાસે ફરકવા પણ ન દો અને વહેલી તકે બીજાઓના ગુણ દોષ જોવાનો વિચાર છોડી દો. બીજાઓના ગુણ દોષ નિંદા ગુણાનુવાદ અવગુણાનુકથન આ બધું છોડી દો અને ભગવાનની સેવાના અને એમની કથાના રસનું જ પાન કર્યા કરો. એવં સુતોક્તિ વસતોપી ગૃહં વિહાય યાતો વનં સ્થિરમતિર્ગત ષષ્ઠિ વર્ષ યુક્તો હરેરનુદિનં
परिचर्यमासो श्री कृष्ण पाप नियतम दशमस्य पाठ। પુત્રની આવી વાણીથી પ્રભાવિત થઈને આત્મદેવે ઘર છોડી અને વનમાં ગયા. જો કે એ સમયે એમની ઉંમર 60 એટલે 60 વર્ષની થઈ ચૂકી હતી. એટલે વાનપ્રસ્થાશ્રમ માટે નિશ્ચિત યોગ્ય વય કરતાં 10 વર્ષ વધારે ભોગવી લીધા હતા. તો પણ બુદ્ધિમાં પૂરી દ્રઢતા હતી, કારણ કે દ્રઢતા હવે આવી ગઈ હતી, પૂરી દ્રઢ બુદ્ધિ હતી. ત્યાં વનમાં રાત દિવસ ભગવાનની સેવા પૂજા કરવાથી અને ભાગવતના 10મ સ્કંધનો નિત્ય પાઠ કરવાથી તેમને ભગવાન શ્રી કૃષ્ણને પ્રાપ્ત કર્યા છે. આત્મદેવ, થોડી સમજ લઈ લે. આત્મદેવ એટલે શું? મનુષ્યનો બુદ્ધિ પોતાની આત્મા એ આત્મદેવ છે. ભાવ, એની પત્ની જે ધૂંધુલી છે એ પોતાની બુદ્ધિ, ધૂંધળી બુદ્ધિ, મોહ પાસની સાથે સંકળાયેલી બુદ્ધિ, અને આ દુષ્ટ બુદ્ધિ દ્વારા ઉત્પન્ન થયેલું ફળ એટલે ધુંધુકારી. સારા જ્ઞાનનું જે ફળ, પવિત્ર કર્મોનું જે ફળ હતું એ ગોકર્ણજી મહારાજ. સવિસ્તાર આ વસ્તુને આપણે આગલા અધ્યાયમાં જોઈશું. જય જય શ્રી પદ્મ પુરાણે ઉત્તરખંડે શ્રી ભાગવત મહાપુરાણે શ્રી ભાગવતે વિપ્ર મોક્ષો નામ ચતુર્થોધ્યાય. સર્વેષાનાં ભક્તાનાં હિતકામ્યા કૃષ્ણાર્પણમસ્તુ. બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય. કૃષ્ણચંદ્ર દેવ કી જય. જય શ્રી કૃષ્ણ.